નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 બાર મેથ્સ પ્રક્રિયા સ્વાધ્યાય 10મો એક્ઝામ્પલ 9 સુધી આપણે કરેલા હતા, બરાબર. ત્યારબાદ આ 10મો એક્ઝામ્પલ ડાબા બરાબર લઈ લીધું. કોટ ઇનવર્સ વર્ગમાં 1 + sin x + 1 - sin x અપન વર્ગમાં 1 + sin x માઇનસ વર્ગમાં 1 - sin x છે, બરાબર. ચાલો, અહીં પ્લસ વાળું છે, ઉપર નીચે માઇનસ વાળું છે, બંનેમાં વર્ગમૂળ છે. તો આપણે આ બે રીતે થતો છે. સૂત્ર દ્વારા પણ થાય, સૂત્ર વગર પણ થાય. સૂત્ર વગર આપણે ગણીશું તો કણી લઈ લઈશું. કણી નીચે માઇનસ છે તો એ પ્રમાણે આપણે કઈ લેશું +1, બરાબર. જે નીચે છે એ સેમ પ્લસ ઉપર ગુણ્યા અને ભાગ્યું, બરાબર. આ રીતે દેખાય છે વ્યવસ્થિત. આ નીચે માઇનસ છે, ઉપર પ્લસ, નીચે પ્લસ, બરાબર. એ જ પ્રમાણે કોટ. ચાલો, ઉપરનો a + b a + b બે કાઉન્સ સરખા છે, આપણે શું કરી શકીએ? sin x, બરાબર. ગુણવું હોય તો ગુણી શકે. આ બે કાઉન્સ સમજીને, આ બે કાઉન્સ આની સાથે ગુણાય તો 1 + sin x થાય, આની સાથે ગુણાય તો એ પ્રમાણે થશે, બરાબર. એના કરતાં બહેતર આ લખો તો ચાલશે, 1 - sin x આખાનો વર્ગ. પછી સૂત્ર મૂકી દેવા આપણે, બરાબર. ચાલો, નીચે a - b a + b બંને ઉપર સરખા છે, આખાનો વર્ગ. નીચે a - b a + b a કણી લે તો હંમેશા a - b ને a + b તો શું થશે? 1 + sin x હોલ સ્ક્વેર માઇનસ 1 - sin x નો હોલ સ્ક્વેર, બરાબર. ચાલો, કોટ ઇનવર્સ માં a + b આખાનો વર્ગ, એનો વર્ગ એટલે 1 + sin x આનો વર્ગ છે, બરાબર. તો લખવું હોય તો લખી શકે, બરાબર. વત્તા 2 વર્ગમૂળમાં 1 + sin x વર્ગમૂળમાં 1 - sin x પ્લસ અહીંયા તમે લખવું હોય તો લખી શકે, ત્યારબાદ વર્ગમૂળને વર્ગ ઉડાઈ શકે, બરાબર. ચાલો, એ જ પ્રમાણે આ 1 - sin x નો હોલ સ્ક્વેર. ચાલો, છેદમાં શું થશે? 1 + sin x માઇનસ 1 - sin x. ચાલો, વર્ગમૂળ વર્ગ નીકળી જાય, શું થવાનું? 1 + sin x પ્લસ 2. હવે આ વર્ગમૂળમાં 1 + sin x ને 1 - sin x તો વર્ગમૂળમાં અંદર આપણે લખી શકીએ 1 + sin x 1 - sin x અને આ 1 - sin x છેદમાં 1 + sin x માઇનસ પ્લસ અહીંયા કાળજી આપવાની પ્લસ. ચાલો, ઉપરથી આ sin x + 1 માઇનસ ઉડી જાય અને આમાં 1 ઉડી જાય. ચાલો, બચે શું? જોયા કરજો, વ્યવસ્થિત દેખાય છે, બરાબર. ઉપર કેટલા બચે? 1 + 1 શું બચશે? 1 + 1 કેટલા થશે? 2. ચાલો, 2 પ્લસ તો આ 2 વર્ગમૂળમાં a + b a - b તો 1 નો વર્ગ માઇનસ sin નો વર્ગ છેદમાં કેટલા થવાના? 2 sin x, બરાબર. ચાલો, કોટ ઇનવર્સ 2 સામાન્ય 1 પ્લસ વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર શું થવાનું? cos સ્ક્વેર છેદમાં sin x, બરાબર. છેદમાં sin x 1 - sin સ્ક્વેર x cos સ્ક્વેર x તો આ 2 કેન્સલ. કોટ ઇનવર્સ x બચે 1 + cos x ને છેદમાં sin x બચ્યું. અહીંયા સુધી આપણો દાખલો કમ્પ્લીટ પૂર્ણ થયો, સમજવાનું, બરાબર. ચાલો, 1 + cos x નું સૂત્ર આપણી પાસે કયું છે? પ્લસ એટલે 2 cos સ્ક્વેર x/2 અહીંયા x sin x નું sin x/2 ઇન્ટુ cos x/2. 1 + cos x નું 2 cos સ્ક્વેર x/2 ને sin x નું 2 sin x/2 ઇન્ટુ cos x/2 આ કેન્સલ થઈ જાય અને આ cos કેન્સલ તો બચે લાસ્ટમાં cos x/2 છેદમાં sin x/2 એટલે કેટલા બચશે? cot કૌંસમાં cot x/2 કોટ ઇનવર્સ કોટ નીકળી જશે, x/2 રહેશે. અસમતા આપણે ફરી પાછું જોઈશું, બરાબર. ધ્યાન આવે છે? છેલ્લે કોટ ઇનવર્સ કૌંસમાં cot x/2 બચે તો કોટ નીકળી જાય અને જવાબ શું આવે? x/2.
ઓકે. ગણી લીધી. ઉપર બે આખાનો વર્ગ છે, તમે ગુણીને પણ કરી શકે. a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અહીંયા કાઉન્સ વર્ગમૂળ નીકળી જાય, સાઈન સાઈન ઉડી જાય, 1 + 1 2 થઈ જાય ને આના વર્ગમૂળ ગુણાકારમાં છે એટલે અંદર આપણે એને લઈ શકીએ. તો 1 - sin સ્ક્વેર થાય, 1 - sin સ્ક્વેર નું cos સ્ક્વેર થાય, 2 કેન્સલ. છેલ્લે આપણું આ બચવું છે cos x/2 * sin x/2 બચવું જોઈએ. બરાબર. છેલ્લું સ્ટેપ અહીંયા લખાવતો શું? આપણું છેલ્લું સ્ટેપ શું બચ્યું? cot ઇનવર્સ cot x/2. આ છેલ્લું સ્ટેપ બચ્યું. બરાબર. ચાલો છેલ્લું સ્ટેપ બચે તો આ શું આવવાનું? x/2. જવાબ. અસમતા આપેલી છે આપણને, કઈ આપેલી છે જોઈ લો. x સભ્ય 0 < x π/4 કઈ આપેલી છે? 0 < x π/4. આપણે x/2 જોવાનું. 0 < x/2 π/8 થશે. π/8 થશે, જે 0 અને દર આવી જશે. બરાબર. આમ π/8. 180/8 કરી દેવાના તો કયું ચરણ આવે જોઈ લેવાનું. 180/8 કરીને કયું ચરણ આવે જોઈ લેવાનું. બરાબર. 22.5 આવે. 22.5 ક્યાં હશે? અહીંયા 8. બરાબર. તો આપણે cot ઇનવર્સ cot આવી જાય ચરણમાં તો x/2 લખી શકીએ. ઓકે. વ્યવસ્થિત જોઈ લો હજી. चलो एग्जाम्पल 11. बराबर. एग्जाम्पल 11. tan इनवर्स 1 + x - 1 - x 1 + x 1 - x π/4 1/2 1/2 cos ઇનવર્સ x. શું છે? 1/2 cos ઇનવર્સ x છે. બરાબર. તો અહીં જવાબમાં ખ્યાલ રાખવાનું કે cos ઇનવર્સ x છે. તો ધારો કે આપણે ધારેલું હશે cos x θ ગમે તે, cos θ ધારેલું હશે, ગમે તે ધારેલું હશે. બરાબર. તો અહીંયા 1 + cos θ તો x/2 માં જવાબ આવે. બરાબર. x/2 માં જવાબ આવે. x/2 તો છે નથી, સિંગલ x છે. તો આપણે યાદ રાખવું પડશે અહીંયા કયું સૂત્ર આવે? x બરાબર શું ધારશો? ધારો કે પહેલા ડાબા બરાબર લખીએ. બરાબર. ડાબા બરાબર લખો અથવા પહેલા ધારો કે લખો, ચાલી જશે. ચાલો ધારો કે x બરાબર cos 2θ. 2θ કેમ થયું? બરાબર. જોઈ 2θ. તો cos ને આ બાજુ લો, cos ઇનવર્સ x થવાનું કે નહીં? બરાબર ને. અહીંયા 2θ, 2 આ બાજુ આવશે તો 1/2 cos ઇનવર્સ x બરાબર θ. બરાબર. આ વસ્તુ મૂકવા થશે 1/2 cos ઇનવર્સ x θ છેલ્લે લાસ્ટમાં. બરાબર. ચાલો ડાબા બરાબર tan ઇનવર્સ x. ચાલો x ની જગ્યાએ શું ધારવાનું? cos 2θ -1 - cos 2θ 1 + cos 2θ. cos θ સેમ છે ને ઉડાવી નહીં દેતા, વચ્ચે સરવાળા બાદ બાકી છે. એ સુધી ખ્યાલ આવે? tan ઇનવર્સ. ચાલો સૂત્ર 1 + cos 2θ. સૂત્ર 1 + cos 2θ પ્લસ આવે તો 2 cos સ્ક્વેર θ અને માઇનસ આવે તો શું આવે? 2 sin સ્ક્વેર θ માઇનસ. બરાબર. સિંગલ લીધા હોય તો θ/2 આવે. તો વર્ગમૂળમાં શું થશે? 2 cos સ્ક્વેર θ માઇનસ વાળું હોય 2 sin સ્ક્વેર θ. ચાલો એ પ્રમાણે છેદમાં સેમ 2 cos સ્ક્વેર θ પ્લસ 2 sin સ્ક્વેર θ. tan. ચાલો વર્ગમૂળ 2 બંનેમાં ગુણાકારમાં અહીંયા વર્ગમૂળ 2 તો cos સ્ક્વેરનું શું થશે? વર્ગમૂળ નીકળીને cos θ. અહીંયા વર્ગમૂળ 2 sin સ્ક્વેરનું sin θ. અહીંયા વર્ગમૂળ 2 cos θ અને પ્લસ અહીંયા વર્ગમૂળ 2 sin θ. ચાલો અહીંયા સુધી સમજ પડી.
ઉપર વર્ગમૂળ 3 સામાન્ય, નીચે વર્ગમૂળ 2 સામાન્ય, વર્ગમૂળ 2 કેન્સલ થઈ જશે, બરાબર. એટલે શું વધશે? tan ઇનવર્સ બચે અહીં cos થીટા માઇનસ sin થીટા પ્લસ cos થીટા sin થીટા. ચાલો આટલું cos થીટા માઇનસ sin થીટા, cos થીટા પ્લસ sin થીટા, બરાબર. થોડુંક નાનું લખેલું છે cos 1 પ્લસ cos 2 થીટાનું 2 cos સ્ક્વેર થીટા, બરાબર, અને 1 માઇનસ cos થીટાનું 2 sin સ્ક્વેર થીટા. સેમ વર્ગમૂળ સામાન્ય નીકળી જાય. અહીંયા અંશ અને છેદને cos અને 1 બનાવવાનું અને 1 બનાવવાનું. cos થીટા વડે ભાગતા, ચાલો cos થીટા વડે ભાગે તો શું થશે? cos થીટાનું 1, sin થીટાનું tan થીટા, આ 1 અને આ sin, બધાના છેદમાં cos થીટા, આના છેદમાં cos થીટા, આના છેદમાં cos થીટા, આના છેદમાં cos થીટા, તો આ શું થશે? tan થીટા, બરાબર. ચાલો હવે આને x માઇનસ y અને 1 અહીંયા 1 ગણે, 1 માઇનસ x એ રીતે પણ તમે ગણવું હોય તો ગણી શકે, tan ઇનવર્સ tan થીટા કરીને પણ, બરાબર. એ પ્રમાણે પર આપણે લખવું હોય તો લખી શકીએ. અઠવાડો બીજી રીત છે, બરાબર. આને x ગણો, આને y ગણો, 1 પ્લસ x ઇન્ટુ y પણ લખી શકે અહીંયા, બરાબર. એ પ્રમાણે બી કરવું હોય તો કરી શકે. ચાલો આ રીતે આ 1 અહીંયા tan થીટા, અહીંયા 1, આ 1 tan થીટા, આ tan ઇનવર્સ x માઇનસ y, 1 પ્લસ x ઇન્ટુ y, તો tan ઇનવર્સ તમે લોકો અહીંયા 1 માઇનસ આ tan ઇનવર્સ tan થીટા પણ લખી શકીએ. એટલે ડિવાઇન સૂત્ર તમે જોઈ શકે. આ કેટલા થાય? tan pi by 4 અને આ થીટા, બરાબર. ચાલો tan ઇનવર્સ કરી નાખ્યા છે, અસમતા આપણે બતાવી નથી, તો અહીં pi by 4 માઇનસ થીટા બરાબર કેટલા છે? 1/2 cos ઇનવર્સ x. જવાબ અસમતા બતાવું, બરાબર. રિવાઇન્ડ ચેક કરી લેવાનું. આ રીતે પણ કરી શકે. અઠવાડું બીજું, અહીંયા tan pi by 4, અહીંયા tan pi by 4, તો કૌંસમાં આવે tan pi by 4 માઇનસ થીટા, tan ઇનવર્સ નીકળી જાય તો pi by 4 માઇનસ થીટા સેમ જ છે બે રીતે, બરાબર. બંને રીતે કરી શકે. અસમતા જોવું હોય તો ધારેલું છે આપણે તેને જોઈ લેવાનું. cos 2 થીટા, અહીં થીટા બરાબર 1/2 cos ઇનવર્સ x, cos 2 થીટા ધારેલું છે x બરાબર સમતા વગર બી થઈ જાય, બરાબર. ચાલો 12 એક્ઝામ્પલ. 9 pi by 8, 9 pi by 4 sin inverse 1/3. જમણી સાઈડ 9 by 4 sin inverse 2 વર્ગમૂળ 2 by 3, બરાબર. ચાલો ડાબા બરાબર લઈ લીધું. હવે આમાં સામાન્ય નીકળે તો 9 by 4 જ છે, બરાબર. અહીંયા કેટલા રહેશે? pi by 2 માઇનસ sin inverse 1/3, બરાબર. ઓકે. ચાલો આ બાજુ આપણી પાસે સૂત્ર છે sin inverse x cos inverse x બરાબર pi by 2 છે ને સૂત્ર, બરાબર, by 2. તો એને આપણે cos inverse એમને x, તો pi by 2 માઇનસ sin inverse x, બરાબર જોઈ શકે. તો pi by 2 sin inverse 1/3, 1/3 છે શું છે? x છે. તો અહીંયા આપણે એનું શું થશે? 9 by 4 એની જગ્યાએ cos inverse 1/3 લખી શકીએ, બરાબર. જવાબમાં શું છે? sin છે. તો એનું પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે ટીપુટી પ્રમાણે આપણે બંને કરવાનું. આ પાસેની બાજુ 1 અને આ કર્ણ, બરાબર. તો આ બાજુ શોધવાની, કર્ણનો વર્ગ, 3નો વર્ગ અને 1નો વર્ગ, બરાબર. કેટલા થશે? વર્ગમૂળમાં 8 એટલે 2 વર્ગમૂળ 2. તો આ પાસેની બાજુ, આ સામેની બાજુ અને આ કર્ણ, બરાબર. તો 2 વર્ગમૂળ 2, તો 9 by 4 જોઈ લેવાનું. ઓટોમેટિક ગોઠવણી જ આવી જાય. સામેની બાજુ sin ઇનવર્સ 2 વર્ગમૂળ 2 છેદમાં 3. હવે જો જવાબ જોઈ લો. સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં બધા ભૂલી જશે. 9 by 4 સામાન્ય કરવાનું. આ એક સૂત્ર સૂચવે છે sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x pi by 2. તો cos ઇનવર્સ x બરાબર pi by 2 માઇનસ sin ઇનવર્સ x.
બરાબર. એની જગ્યાએ આપણે અહીંયા cos ઇનવર્સ 1/3 x ની જગ્યાએ. ઓકે, તો sin ઇનવર્સ 2√2/3 જવાબ. બરાબર. એક્ઝામ્પલ ટેક 2 tan ઇનવર્સ cos x plus tan ઇનવર્સ 2 cos x બરાબર. cos x છે. હવે અહીં આપણે સમીકરણ ઉકેલો એવું છે. સમીકરણ ઉકેલમાં ડાબા બરાબર જવાબ સાબિત નહીં કરવાનું. સમીકરણ ઉકેલ એટલે x શોધવાનું છે આપણે. બરાબર. tan ઇનવર્સ તેને આપણે ઉડાડી નહીં શકીએ કારણ કે બે ગુણેલા છે આગળ. એટલે tan ઇનવર્સ એને કરવા માટે બે વખત આપણે પહેલા લખીએ cos x plus tan ઇનવર્સ cos x. બરાબર. તો અહીં tan ઇનવર્સ 2 cos x. બરાબર. ચાલો, tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y. તો સૂત્ર કયું બનવાનું? tan ઇનવર્સ cos x વત્તા cos x 1 minus cos x into cos x. બરાબર. tan ઇનવર્સ 2 cos x. બરાબર. tan ઇનવર્સ cos x વત્તા cos x 1 minus cos x into cos x. તો tan ઇનવર્સ 2 cos x. તો tan ઇનવર્સ અલગ થઈ ગયા, ઉડાઈ શકીએ. તો આ કેટલા થવાના? cos x 2 અને 1 minus cos into cos square x અને 2 cos x. બરાબર. ચાલો, આ 2 કેન્સલ. cos x તો નીચે શું બનશે? 1 minus cos square x sin x ને 1 upon sin x. બરાબર. ચાલો, અહીંયા વર્ગ છે તો એક sin નીકળી જશે. હા, બરાબર. તો cos upon sin કેટલા થશે? cot x બરાબર 1. ઓકે, cot x બરાબર 1. તો x બરાબર આપણે શું લખી શકીએ? x બરાબર cot ઇનવર્સ 1 પર લખી શકીએ. તો x બરાબર શું આવે? pi/4. pi/4 ની જગ્યાએ બીજું પર આવી શકે ધન સંખ્યામાંથી. બરાબર. બીજું પર આવે, પણ આપણને ઓપ્શનમાં આપેલું હોય તો તે પ્રમાણે pi/4 આપણે સિલેક્ટ કરી દેવાનું. અથવા તો જે કોઈ ઓપ્શનમાં બે ઓપ્શનમાં બીજું pi/4 કે 5/4 7/4 આપે એ ચેક કરી લેવાનું. અહીંયા x ની જગ્યાએ મૂકવાનું, અહીંયા x ની જગ્યાએ મૂકવાનું, ચકાસણી કરી લેવાની. બરાબર. બંને બાજુ વેલિડ આવે કે જોઈ લેવાનું. ચકાસણીમાં એવું ચકાસણી કરે તો 2 tan ઇનવર્સ. બરાબર. 2 tan ઇનવર્સ cos pi/4. cos pi/4 એટલે કેટલા? અને આ બાજુ tan ઇનવર્સ 2 cos x pi/4 x ની જગ્યાએ મૂકી. x બરાબર શું મૂક્યા? pi/4 મૂકતા. ચકાસણી મુકાઈ ગયું. તો cos pi/4 કેટલા? cos pi/4 આપણી પાસે કેટલા છે? 1/√2. બરાબર. tan ઇનવર્સ 2 તો cos pi/4 કેટલા? √2. બરાબર. ચાલો, tan ઇનવર્સ 1/√2 કેટલા થાય? tan ઇનવર્સ 1/√2 થવાના? નહીં થવાના ને. એ પ્રમાણે ફરી પાછું આપણે એની વેલ્યુ છે જ નથી. tan ઇનવર્સ 1/√2 છે નથી, એટલે એને 2 પ્લસ આપણે શું કરવાનું? 2 પ્લસ આના છે tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y. અથવા તો આપણે અહીં બી મૂકી શકીએ આમાં. એ પ્રમાણે બી ચકાસણી સ્ટેન્ડર્ડ નીકળી ગયું છે તો એ પ્રમાણે અહીં બી ચકાસણી આપણે કરવો હોય તો કરી શકાય. ઓકે, ચકાસણી બહુ જરૂર છે નથી. અહીં બી pi/4 મૂકીને ચેક કરો, સાદું રૂપ આપશો તો તે બી એ ચકાસણીમાં આપણું આવી જશે. ઓકે, અઠવાડો સ્ટાર્ટિંગમાં પણ. એક્ઝામ્પલ 14 tan inverse 1 minus x 1 plus x 1/2 tan inverse x. તો આને tan inverse x 1 minus x 1 plus 1 આપણે લખી શકીએ 1x 1/2 tan inverse x. tan inverse x minus y 1 plus x into y. તો tan inverse 1 minus tan inverse 1 and tan inverse x. કેમ સૂત્ર આપણને ખબર છે? tan inverse x minus y 1 plus x into y. તો tan inverse x minus tan inverse y. બરાબર. 1/2 tan inverse x. ને કાઉન્સની કાઢી દીધી. હવે tan inverse 1 શું થાય? pi/4.
tan inverse x 1/2 tan inverse x તો pi/4 1/2 માઇનસ ને આપણે પેલી સાઈડ લઈ જઈએ પ્લસ થઈ જાય x pi/4 ચાલો 1/2 અને 1 બંને સરખું છે એટલે 3/2 tan inverse x આ 2 કેન્સલ થઈ જાય એટલે 3 નીચે આવે તો tan inverse x કેટલા બચે pi/6 tan inverse x તો tan આ બાજુ આવે tan pi/6 x ચાલો tan pi/6 કેટલા tan t sin t 1/√3 x જોઈ શકે x બરાબર tan 30 ડિગ્રી બરાબર ઓકે જોઈ एग्जाम्पल 15 sin tan inverse x ऑप्शन આપેલા છે બરાબર ઓપ્શન મેં લખ્યા નથી બરાબર તો ઓપ્શનમાં લખે તો વધારે ખ્યાલ આવશે ઓપ્શન લખી દઉં તમને આઈડિયા આવે કે ઓપ્શનમાં શું છે x upon 1 minus x square b 1 upon 1 minus x square c 1 upon 1 plus x square d x upon 1 plus x square ઓકે તો આ પ્રમાણે છે તો જોઈ લે ત્રિપુટી પ્રમાણે આપણે કરીશું sin tan inverse x આકૃતિ x છે છેદમાં શું છે 1 સમજી લેવાનું તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ x છે પાછળની બાજુ 1 છે તો આ શું થવાનું કર્ણ બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ બરાબર 1 લખું કે આ લખું જે લખી દે 1 નો વર્ગ વત્તા x નો વર્ગ તો વર્ગમૂળમાં 1 પ્લસ x વર્ગમૂળમાં ત્રિપુટી પ્રમાણે તમે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ તો કર્ણ બરાબર શું થવાનું વર્ગમૂળ ખબર છે કે નહીં ખબર છે કર્ણ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ આ છે બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ કોઈ બી બાજુ લખી શકે તો sin આપણે સામા ફેરવવાનું sin inverse તો sin inverse શું થશે સામેની બાજુ આ સાબા આ પાબા આ કર્ણ તો સામેની બાજુ કેટલી છે x અને કર્ણ કેટલો છે 1 plus x square જવાબ કેટલો આવશે આપણો sin 1 plus x square ડી આન્સર આવશે જોઈ બરાબર ચાલો એક્ઝામ્પલ 16 હવે આવા બધા એક્ઝામ્પલ આવે તો આપણે શોર્ટ પ્રમાણે ઓપ્શન લઈ લેવાનો કોઈ બી ઓપ્શનમાં 0 1/2 છે 1 1/2 છે 0 છે 1/2 છે બરાબર ચેક કરી લેવાનું તો પહેલો ઓપ્શન કે કોઈ બી ઓપ્શન પ્રમાણે 0 ને 1/2 પર બે છૂટા છે બે સાટે છે અને 1 ને 1/2 છે તો 1/2 બધામાં છે 1/2 શું છે બધામાં જ છે તો એ પ્રમાણે આપણે ચેક કરી શકીએ તો x બરાબર 0 લઈ લઈએ બરાબર પહેલા 0 સિલેક્ટ કરી લઈએ બરાબર શું આવે જોઈએ sin inverse 1 minus x ની જગ્યાએ શું લેવાનું 0 2 sin inverse 0 pi/2 મતલબમાં pi/2 થવા જોઈએ
तो डाबा बराबर लई ले ते बी चाले बराबर डाबा बराबर लई लो पहले लखूँ sin inverse 1 minus x 2 sin inverse x sin inverse 1 minus 0 2 sin inverse 0 बराबर तो sin inverse 1 आ sin 0 0 तो आ शू थी गयु पाई बाय 2 बराबर तो आ આવી ગયું 0 વાળું આવી ગયું કાંટો આ હશે કાંટો આ હશે આ બે તો ચોકડી થઈ ગયા બરાબર 0 વાળું કાંટો c હશે કાંટો a હશે तो बीजी बार આપણે x बराबर શું લઈ લઈએ 1/2 તો ડાબા બરાબર sin inverse 1 minus 1/2 2 sin inverse 1/2 चलो sin inverse 1/2 એમ કે તો 2 * 2 તો આ 1/2 થશે -2 sin inverse 1/2 चलो sin 1/2 कहाँ આગળ થાય π/6 કે π/3 बराबर sin 1/2 कहाँ आगे था π/30 डिग्री 2 बराबर π/6 तो 2 2 कैंसिल 3 π/6 माइनस π/3 लसा કેટલો बराबर तो π माइनस 2 2 6 बराबर 6 2 π એટલે માઇનસ π/6 કેટલા આવે માઇનસ π/6 not equal to π/2 बराबर तो इज नॉट इक्वल टू π/2 आ આવે નહીં એટલે આ બી કેન્સલ જ થઈ ગયું 0 વાળું આ છે ને આ તો આ કેન્સલ થઈ ગયું આ તો કેન્સલ જ છે બરાબર કેન્સલ જ થઈ ગયું બરાબર x1/2 બાય કાંટો આ તો કાંટો આ તો બે ઓપ્શન હતા આપણી પાસે 0 વાળું એટલે 0 આવી જાય એટલે 0 કાંટા 8 આ તો કેન્સલ જ થઈ અહીંયાથી ખ્યાલ આવી જશે તમને કે 0 વાળું 1/2 આવે કે ન આવે તે પહેલા એટલે આ બે તો કેન્સલ જ કેમ કે 0 વાળું આપણે પહેલા જ આવી ગયું શરૂઆતમાં એટલે 0 વાળું તો કાંટો આ ઓપ્શન હોય એટલે આ કેન્સલ થઈ ગયું 1/2 નહીં આવે એટલે કોણ આવશે આ રીતે ચકાસણી કરી દીધી બરાબર एग्जाम्पल सेक्टर एमसी क्वेश्चन है आखरी आ चैप्टर नो आखरी एमसी क्वेश्चन बराबर हवे एबीसी प्रमाणे પહેલામાં આપણે એબીસી એમાં સત 16 માં મૂકી જોઈએ પણ x અને y છે આમાં મુકાશે નહીં એક જ નથી બે ચલ છે x upon y એને કઈ રીતે ગણીએ જોવો જોઈએ tan ઇન્વર્સ x upon y એમ તો કઈ થશે નહીં અહીંયા tan ઇન્વર્સ x હવે અહીંયા આપણે એને 1 બનાવીએ કેમ કે જ્યારે બી સૂત્ર ઉપયોગ કરીએ તો આપણે આ 1 જ હોવા જોઈએ એટલે બધાને આપણે કેટલા વારે ભાગીએ અંશને છેદને x વડે y upon x ડાયરેક્ટ માં લખી શકે 1 બરાબર y upon x चलो ये प्रमाणे फरी tan इनवर्स x upon y माइनस tan इनवर्स चलो 1 माइनस y upon x नहीं શું થઈ ગયું 1 બરાબર અહીંયા આપણે 1 લખી શકીએ કઈ નહીં મળે તો આ 1 થઈ ગયું આ 1 થઈ ગયું અહીંયા 1 આપણે લખી શકીએ શાના માટે કે સૂત્ર આપણે લખવાનું છે tan inverse x upon y tan inverse बराबर चलो tan inverse तो tan inverse x minus y 1 plus x into y तो શું થશે અહીંયા કાઉન્સ લઈ લો કારણ કે 12 માઈનસ છે તો tan inverse 1 માઈનસ tan ઉપર માઈનસ એટલે માઈનસ tan inverse x ઉપરનું જોવાનું તમારું સૂત્ર આપણી પાસે આમ છે tan inverse x minus tan inverse y તો tan inverse x minus y 1 plus x into y वच्चे माइनस वारो હોય તો tan inverse x minus tan inverse y तो tan inverse x minus y 1 plus xy tan inverse x minus y 1 plus xy તો અહીંયા જોઈ લે તો આનું સૂત્ર આના પરથી આ પર લેતા છે tan inverse x minus tan inverse y બરાબર આના પરથી આમ લેતા છે એ પ્રમાણે tan inverse 1 tan inverse y upon x ચલો કાઉન્સ છોડીએ tan inverse x upon y minus આ કેટલા થાય pi/4 tan inverse 1 કેટલા pi/4 minus tan inverse y upon x ચલો
માઇનસ માઇનસ બાર કરશો શું થશે tan ઇનવર્સ x upon y પ્લસ tan ઇનવર્સ y upon x અને આ પાઈ બાય 4. ચાલો આ આપણને ખબર છે આ બેનો ગુણાકાર x upon y y upon x કેટલો થશે 1 થવાનો ને 1 થાય તો એનો વિશે 1 થાય તો શું પાઈ બાય 2 પાઈ બાય 4 તો કેટલા થવાના 2 પાઈ પાઈ બાય 4 એટલે પાઈ બાય 4 આન્સર આન્સર કયો આવ્યો સી આન્સર. ઓકે અહીંયા ખ્યાલ રાખજો ના સમજ પર તો એક સૂત્ર લખો tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y બરાબર પાઈ બાય 2 ત્યારે x અને y નો ગુણાકાર 1 થાય આ પ્રમાણે. ઓકે આ યાદ રાખજો પાઈ બાય 4 ફરી એકવાર tan ઇનવર્સ x upon y tan ઇનવર્સમાં અંશ અને અહીંયા આને 1 બનાવવાનું છે તો જ આપણે સૂત્ર ઉપયોગ કરી શકીએ એટલે અંશ અને છેદને આપણે x વડે ભાગ્યું તો 1 - y upon x 1 + 1 અહીંયા 1 લખી દીધા ડાયરેક્ટ જાતે લખ્યા છે બરાબર આ જાતે લખ્યા છે કારણ કે સૂત્ર ઉપયોગ કરવાનું છે tan ઇનવર્સ x - y 1 + x * y tan ઇનવર્સ x - tan ઇનવર્સ y બરાબર તો tan ઇનવર્સ 1 ની વેલ્યુ આપણને ખબર છે પાઈ બાય 4 આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એના બદલે છે તો આ બેનો આપણે સૂત્ર ઉપયોગ કરતા છે તો સૂત્ર ઉપયોગ કરવામાં આ x અને y નો ગુણાકાર તો 1 થાય એટલે એની વેલ્યુ આ શું આવશે પાઈ બાય 2 આન્સર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બરાબર એ પ્રમાણે. તો અહીં આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે સ્વાધ્યાયમાં બરાબર કોઈ બી ચેપ્ટરમાં તકલીફ હોય તો મને જણાવજો ઉદાહરણ આપણે કરાવીશું બરાબર.